કે આપણે મોક્ષ સંબંધી કાર્ય કરવાનું છે, તો એના માટે થઈ અને શાસ્ત્રોની અંદર મોક્ષના અનેક સાધનો બતાવ્યા, પણ એમાં સર્વ કોઈને સરળતાથી કરી શકાય એવું જો કોઈ ઉત્તમ સાધન હોય તો એને સેવા બતાવી. સંતોએ શું કીધું? સેવા છે ને એ એવી એક પ્રવૃત્તિ છે, એવું કાર્ય છે કે એના દ્વારા જીવાત્મા સહેજે સહેજે આત્મકલ્યાણને કરી શકે. અને તમે જુઓ, આપણું મન છે ને કામ કરવા ટેવાયેલો છે. કેવી રીતે? તમે સવારથી કરીને મોડી રાત સુધી ધંધો કરો ને, ખેડો હર્યા ને, એમાં તમને કંટાળો નથી આવતો. પણ હાથમાં માળા લઈને મંદિરમાં બેસાડ કે 20 માળા કરો તો પાછા આપણે શું કહીએ? અમે તો ભગવાનના ભગત છીએ. ભજન કરવું હમરું ફાવતું જ નથી. લ્યો, પણ એ અઘરી વસ્તુ છે. કેમ ભજન નથી થતું? તો કે આપણા અંતરની અંદર ઘણા બધા દોષો પડ્યા છે, અનંત જન્મની વાસના પડી છે. આપણું મન છે ને સતત એ અનંત જન્મની અંદર જે કઈ પ્રવૃત્તિ કરીને એ પ્રવૃત્તિ કરવાથી ટેવાઈ ગયું, ઘડ પડી ગઈ. શું પડી ગયું? ઘડ. કપડામાં ઇસ્ત્રી કરો ને ઘડ પડી જાય ને, પછી તમે આમ સીધું કરો તો એ ઘડ જાય નહીં, એના ઉપર ફરીથી ઇસ્ત્રી ફેરવો તો એ ઘડ જાય. એમ આપણું મન અનંત કાળથી અનેક પ્રકારના કાર્યો, એ બધા જગત સંબંધી જ કાર્યો કરી કરીને એવું ટેવ પડી ગઈ, મનમાં ઘેડ પડી ગઈ કે હવે ઈ કર્યા સિવાય હાલતું નથી ને એના સિવાય બીજું કામ ફાવતું નથી. એટલે માળા ભજન કરવું અઘરું છે, પણ જે આપણે કામ કરવા મન ટેવાયેલું છે એ જ કામ પણ આપણે એ ભગવાનને ઉદ્દેશીને નિષ્કામ ભાવથી જો કરીએ તો એ સેવા કહેવાય. સમજી ગયા ને તમે? જેમ કે તમે ઘરે કડિયા કામ કરતા હોય, એ આખો દિવસ દિવાલ ચણે ને પાડે ને આ બધું કરવામાં તો ટેવાયેલા હોય ને. હવે આપણે આ દિવાલ પાડવાની છે ને, તો આ દિવાલ પાડવી તો અહીંયા સેવા કરવી, તો ઈ કામ તમને ફાવશે કે નહીં ફાવે? ઈ ફાવશે સવારથી હાંજ સુધી. તો ઈ તમે કરો, પણ ભગવાનના સંબંધ વાળું છે ને તો ઈ સેવા કહેવાય. તો ઈ ફાવશે નહીં ફાવે? ઈ ફાવશે તમને. માળા કરવી ભલે નહીં ફાવે, કદાચ ઓછી ફાવશે, પણ સેવા પ્રવૃત્તિ ફાવશે. તો મોક્ષના બધાય સાધનોમાં સેવાને ઉત્તમ બતાવી. કેમ? તો કે આપણે બધા સહજ રીતે કરી શકીએ છીએ. એવી જ રીતે હમણાં તમને રજા આપે કે હાલો આ બધાને જમણવાર માટે સામે સમાજમાં થોડુંક શાક સુધારવું છે, કે પૂરી તાળવી છે, કે ફ્રૂટ સલાડ માટે ફ્રૂટ્સ કટ કરવું છે, કે કાંઈ બી કરવું હોય તો કેવી મજા આવે? 5 જણાને બોલાવે ને તો કમસે કમ 15 જણા તો જાય ને જાય. સાચો ખોટો? હોય 5 જ જણાનું કામ, પણ 15 જણા જાય. ભલે ત્યાં 10 જણા ટાઈમ પાસ કરે કે ખાલી ખોટી સલાહ આપીને બીજાને હેરાન કરે, પણ તોય જાય. કેમ? અહીંયા સત્સંગ કરવો અઘરો પડે, પણ એ સેવાકીય પ્રવૃત્તિ કરવી અઘરી પડતી નથી, ફાવે છે. તો હવે અહીંયાને સંતો આપણને એ ઉપાય બતાવે છે કે એ કામ કરવા આપણે ટેવાયેલા છીએ, એ સહેજે સહેજે આપણને થાય છે. તો એ આપણે મોક્ષનું સાધન બનાવી એને આપણે જે પ્રવૃત્તિશીલ છીએ ને, નિષ્ક્રિય નથી રહી શકતા, પ્રવૃત્તિશીલ છીએ, તો આપણે સેવા ભગવાનના સંબંધવાળું કાર્ય એ કરીએ. પણ એની અંદર કન્ડિશન એક બહુ જોરદાર મૂકી કે એની અંદર લૌકિક બદલાની આશા વિના નિસ્વાર્થ ભાવે જો એ પ્રવૃત્તિ કરવામાં આવે તો એને ખરી સાચી સેવા કહેવાય. લૌકિક કોઈ આશા નહીં કે ભાઈ અમે સન્માન કરશું તો એ અમારો નામ લેવાશે, અમારા હાર તોરા થશે, કે વળી ભગવાન પાસેથી કંઈ આપણે ફળની અપેક્ષા રાખી, એવી બી કોઈ પણ આશા નહીં. માત્ર એક ભગવાનની સેવા કરો ને, ભગવાન કદાચ આશા રાખે તો કેટલી કે ભગવાનનો રાજીપો મળે, સંતનો હરિભક્તોનો મને રાજીપો મળે, બસ રાજીપો જ. અને રાજીપા સ્વરૂપે પછી જે આપે એ આપણે સ્વીકારી લઈએ, એમાં કાંઈ વાંધો નહીં. રાજીપા સ્વરૂપે એ પુષ્પમાળા પહેરાવે, એ આપણું સન્માન કરે, એ આપણને બીજી કઈ વસ્તુ પદાર્થ પહેરાવણીમાં આપે તો આપણે સ્વીકારી લઈએ, એ રાજીપો છે. પણ આપણા મનમાં આશા ન હોવી જોઈએ કે હું આ સેવા કરું છું તો એને બદલે મને આ વસ્તુ મળે. આપણા મનમાં જો થોડોક એવો ભાવ આવી ગયો કે સ્વાર્થ જાગ્યો તો એ સેવા નથી રહેતી. તમે તમારા વાડીમાં ખેતરમાં જે મજૂરી કરો ને એની સમાન જ થઈ જાય, વળતર મળે રહ્યું. એમ તો અહીંયા કને આવે જો આટલા દી સેવા હાલતી, જો આટલા દી હાલતી હતી ને, હવે આજથી કારીગર આવી ગયા વેલા, તો એની સેવા કેવા છે? દેખાતી વસ્તુ જુઓ તમે. ગઈકાલ સુધી તમે કરતા હતા તો સેવા કહેવાની ને. આજે દિવાલ તો પડી તો સેવા કેશો બાપા? તમે એને કેશો નહીં? કહો કેમ? તમારે ચૂકવણી કરવી પડશે ને.
ચૂકવણી કરવી પડી એટલે ઈ સેવા મટી ગઈ. છે મંદિરની જ દિવાલ, છે ભગવાનનું જ કાર્ય, પણ ચૂકવણી કરવાની થઈ એટલે સેવા મટી ગઈ. ગઈકાલ સુધી આપણા યુવાનો કરતા હતા તો કહેતા હતા સેવા થાય રહી, કહેતા હતા ને મંદિરમાં સેવા ચાલે છે રહી. પણ એ બાહ્ય રીતે એમાંય પણ જો મનમાં તમને ચૂકવણીનો ભાવ હોય કે આને બદલે જીદી મંદિર આખું થઈ જશે, વધી જશે, દીદી વરે એને બદલે મને હાર પહેરાવાશે, એમ ભાવના હોય તો પહેરાવશે ખરા, કાર્યકર્તાઓ તમને પહેરાવશે એ ચોક્કસ, પણ તમારા મનમાં જો એવી ભાવનાથી સેવા થતી હોય કે આપણે દિવાલ પાડી રહ્યા, હમણાં હાલો મહેનત કરી આપણે કરશું એટલે જેદી આનો ઓપનિંગ થશે ઉત્સવ તેથી આપણું નામ આવશે ને વાવા થશે ને પેરામણી થશે ને એ બધા કહેશે, અને આપણે કહેતા ફરશો ભાઈ આ દિવાલ હતી હો બાપુ, આપણે તોડી કેવી હતી, હા કોઈનાથી તૂટે એમ નથી, અમે 4 જણા હતા તેરે તૂટી. તો એ સેવા નથી રહી, એ શું થઈ ગઈ? મજૂરી જ થઈ ગઈ. રૂપિયા ન ચૂકવાના પણ હાર સાલ ને પ્રસાદી પણ એ ચૂકવાઈ ગયો તો થઈ ગયું ને પૂરું તમારું. એટલે સેવા એ સેવા ત્યારે જ કહેવાય જ્યારે આપણા મનની અંદર બિલકુલ માન સન્માન કે લૌકિક કોઈ પણ વસ્તુ પદાર્થની આશા ન હોય, માત્ર એક જ ભાવ કે પુરુષોત્તમ નારાયણ ભગવાન, આ સંતો, આ સત્સંગી હરિભક્તો મારા પર રાજી થાય, એટલી જ એક ભાવનાથી જો આપણે કરી તો એ આપણી સેવા કહેવાય. બાકી જે આયોજન કરતા છે, મોટેરા છે, એને ખબર છે કે સેવા કરનારને આપણે શું આપવાનું છે, એને કેમ નવાજવાના છે, એનું કાર્ય કરશે, અને એ જેદી કરે તેથી આપણે સહર્ષ રાજી થઈને સ્વીકારી લેવું. એમાંય પછી આંટી ન પાડવાની કે ના ના આપણું નામ બોલાય તો આપણે ન જવું, જાય તો વરે આપણું સેવા પૂરી થઈ જાય, એમ નહીં. બોલાવે ત્યારે આપણે સહર્ષ રાજીપો સ્વીકારી લેવો, કારણ કે એ એનું કર્તવ્ય છે, પણ આપણે મનમાં આશા રાખવાની હોતી નથી.